ફતેપુરામાં ભૂમાફિયાઓના દબાણના કારણે 5 એકરનું તળાવ માત્ર 2 એકર જ બચ્યું છે, તો કલેક્ટરની તપાસના પગલે ફફડાટ ફેલાયો છે. ફતેપુરાના તળાવ પર દબાણ મુદ્દે કલેક્ટરની જાત તપાસ. ફતેપુરા ખાતે આવેલ તળાવની ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા પંચાયત ખાતે એજન્ટ કામ કરે છે તેવા આક્ષેપ ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન પર ભૂમાફિયાઓના ડોળાઓ ફરી રહ્યા છે. ત્યારે સરકારની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિક આગેવાનો દ્વારા કલેક્ટરમાં રાવ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી કલેક્ટર આજે ફતેપુરાની તળાવની સરકારી જમીન પર સ્થળ તપાસ કરી હતી. ફતેપુરા ગ્રામ પંચાયતના ગામ તળાવમાં આવેલ કબ્રસ્તાનની સામેની બાજુ તળાવના ટાંકાની પાસે વર્ષો જૂનું ગામનું તળાવ આવેલું છે. આ તળાવ અંદાજે 5 એકર જમીનમાં પથરાયેલું છે, પરંતુ વખતે વખત આ તળાવમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરતા અંદાજે 1 થી 2 એકર જેટલી જ તળાવની જમીન બચી છે. તેને ધ્યાનમાં રાખીને ફતેપુરાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર તળાવનું દબાણ દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી તળાવની માપણી કરતા તળાવ ઉપર નીચે આઘું પાછું કરી તળાવને સ્થળ પર બતાવી દેવામાં આવતું હતું. તળાવ ક્યારેક પોતાની જગ્યા બદલી દે છે, તો ક્યારેક પોતાની સ્થિતિમાં હોય એના કરતાં ઓછું બતાવવામાં આવે છે. સેગ્રીગેશન શેડ તોડી પાડવામાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર કબજો મેળવવા માટેનું કારસ્તાન રચવામાં આવ્યું હતું. તેની જાણ ફતેપુરા ગ્રામ પંચાયતને થતાં ગ્રામ પંચાયતના વહીવટીદાર તેમજ તલાટી કમ મંત્રી દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. સ્થાનિક આગેવાનોએ દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ફતેપુરા તાલુકાના જવાબદાર અધિકારીઓને સ્થળ પર પહોંચી તપાસ કરવા આદેશ કર્યો હતો. આદેશને ધ્યાનમાં રાખી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સ્થળ પર પંચકેશ કરવા માટે પોતાની ટીમ સાથે આવ્યા હતા. પંચકેશથી સ્થાનિક આગેવાનોને અસંતોષના થતાં ફરીવાર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને આ રજૂઆતને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સાથે દબાણો છે કે જે સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કાચું પાકું બાંધકામ કરી પોતાનો હક દાવો કરી લીધો છે, તો આવા સરકારી જમીન પર કાચું પાકું બાંધકામ કરનાર ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું. જમીન ઉપર સ્થળ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરીને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ધોરણે માપણી કરાવી તળાવની સરકારની જમીન ખુલ્લી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે તળાવને ખુલ્લું કરીને બ્યુટિફિકેશન કરવા માટેની તૈયારી કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રને જણાવ્યું હતું. તળાવની સરકારી જમીન પર જે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો દબાણને તાત્કાલિક દૂર કરી દબાણકર્તા ઉપર કાર્યવાહી કરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો ફતેપુરા નગરના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ફતેપુરા ગામનો વર્ષો જૂનો વેડો ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડથી લઈ પાટવેલ રસ્તા સુધી 28 ફૂટ પહોળો વેડો હતો. આજે સ્થળ પર ફક્ત 5 ફૂટ જોવાતા કલેક્ટરને વેડો પરનું દબાણ દૂર કરવા માટે લેખિત રજૂઆત કરી છે. વેડો પર પણ મોટાભાગના લોકોએ બાંધકામ કરી દેતા વેડો બંધ થતાં વેડાનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે, તો તાત્કાલિક વેડાનું દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી. જાગૃત નાગરિકો દ્વારા બાલાજી સોસાયટીમાં મોટાભાગે કોમન પ્લોટ પર બારોબાર બાંધકામ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે પણ રજૂઆત કરી હતી. સોસાયટી દ્વારા મંજૂર કરવામાં આવેલ દુકાન પ્લોટ સિવાયના વધારાની જમીન તેમજ કોમન પાર્ટી પ્લોટની જમીન પર બાંધકામ કરી હકદાવો કર્યો છે. આવા ભૂમાફિયા પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ.